અખરોટ કે જેને બ્રેન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે તે માત્ર સ્વાદિષ્ટ નટ્સ જ નથી પરંતુ આરોગ્ય માટે એક અનમોલ ખજાનો છે। ત્યારે ચાલો જાણીએ તેમના માસ્ટર ખજાનાના સ્વાસ્થ્ય વિશેના ફાયદા વિશે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। અખરોટ કે જેને બ્રેન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે અને સુપરફૂડ અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે। તે ખાવામાં જેટલું ફાયદાકારક છે એટલું જ ગુણવાન પણ છે। તેને લોકો કેટલી રીતે ખાય છે, પણ જો આપ તેને પલાળીને ખાશો તો સ્વાસ્થ્યને ડબલ ફાયદા થશે। તો અખરોટના નિયમિત સેવનથી થતા મુખ્ય ફાયદાની વાત કરવામાં આવે તો મગજનું સ્વાસ્થ્ય સુધારે છે। તો અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન E અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ જોવા મળે છે, જે તત્વો મગજની કાર્યક્ષમતા વધારે છે અને યાદશક્તિને તેજ બનાવે છે। તો આ સાથે જ ઉંમર સંબંધિત મગજની સમસ્યાઓ સામે પણ ઘણા અંશે રક્ષણ આપે છે અને ડિપ્રેશન, ટેન્શન અને સ્ટ્રેસમાં પણ ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે। તો હૃદયને સ્વસ્થ રાખે છે, એટલે કે અખરોટ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદરૂપ થાય છે અને તેમાં રહેલા ફાઇબર ઓમેગા 3 બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, જે હૃદય રોગ અને હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે। તો પાચન તંત્રને મજબૂત બનાવે છે, એટલે કે અખરોટમાં રહેલું ઉચ્ચ ફાઇબર પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે। તો આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે, આમ પાચન તંત્ર માટે બેસ્ટ ગણવામાં આવે છે। તો હાડકાં અને દાંતને શક્તિ આપે છે, કેમ કે અખરોટ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વોનો સારો સ્ત્રોત ધરાવે છે। તો હાડકાને મજબૂત બનાવવામાં અને નબળા પડેલા હાડકાના જોખમો ઘટાડે છે। તો આ સાથે જ બ્લડ સુગર લેવલ, એટલે કે અખરોટનું નિયમિત સેવન કરવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદરૂપ થાય છે અને ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે। તો એન્ટીઓક્સિડન્ટનો પાવર હાઉસ અખરોટમાં વિટામિન E અને સાથે જ ઘણા બધા શક્તિશાળી તત્વો જોવા મળે છે, જે શરીરને મુક્ત રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે। તો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાના સ્વાસ્થ્ય તેમજ ચમકદાર બનાવે છે। કેવી રીતે કરવું સેવન? તો દરરોજ 2 થી 4 અખરોટ રાત્રે પલાળી દો અને સાથે જ સવારે ખાલી પેટે ખાવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો પલાળવાથી તેમાં પોષક તત્વો વધુ સારી રીતે શોષાઈ જાય છે અને પાચન સરળ રીતે થાય છે। તો કોઈ પણ આહારમાં મોટો ફેરફાર કરતા પહેલા ખાસ કરીને જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય તો હંમેશા તમારા ડોક્ટર અથવા તો આહાર નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।